હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ મિકેનિકલ એજ્યુકેટર્સ. આ લેક્ચર સિરીઝ કેડ કેમનો ત્રીજો પાર્ટ છે. તો જો તમે આ લેક્ચર સિરીઝના ફર્સ્ટ 2 પાર્ટ ન જોયા હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો તમે અહીં આઈ બટન ઉપર ક્લિક કરી અને એ જોઈ શકો છો. તો ચાલો આજે જિયોમેટ્રિક મોડલિંગનો થર્ડ પાર્ટથી આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં જોઈએ આઉટલાઇન. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે મેથડ્સ ઓફ જિયોમેટ્રિક મોડલિંગ, જેને આપણે બ્રીફલી ડિસ્કસ કરી હતી, અને ત્યાર પછી વાયરફ્રેમ મોડલિંગ વિશે ડિટેલમાં આપણે સમજ્યા હતા. આજે આપણે જોશું સરફેસ મોડલિંગ, અને જે આ સરફેસ મોડલિંગમાં સરફેસ એન્ટિટીઝ યુઝ થાય છે તેના પ્રકાર, એટલે કે એનાલિટિક સરફેસ અને સિન્થેટિક સરફેસ વિશે. સૌથી પહેલાં સરફેસ મોડલિંગ એટલે શું એ જોઈએ. તો અહીં તમને એક કારનું સરફેસ મોડલ એક્ઝામ્પલ તરીકે બતાવેલું છે, અને આ સરફેસ મોડલ છે એ કેટિયા સોફ્ટવેરમાં જનરેટ કરવામાં આવ્યું છે. તો તમે અહીંથી જોઈ શકો છો કે સરફેસ મોડલ છે એ ઓનલી કોઈ પણ ઓબ્જેક્ટ હોય તો એની ઓનલી સ્કિનને રિપ્રેઝેન્ટ કરે છે, બરાબર છે, નહીં કે આખા ઓબ્જેક્ટને રિપ્રેઝેન્ટ કરે. સરફેસ મોડલ જનરલી શું રિપ્રેઝેન્ટ કરતા હોય છે તો કે ઓનલી ઓબ્જેક્ટની સ્કિન, એટલે કે ઉપરનું લેયર. અને જે આ સ્કિન રિપ્રેઝેન્ટ કરે છે એ સ્કિનમાં કોઈ પણ પ્રકારની થિકનેસ નથી આપેલી હોતી, અને કોઈ પણ પ્રકારનું મટીરિયલ પણ આપેલું હોતું નથી. એટલે કે જે સોલિડ મોડલ હોય છે, બરાબર, અને જે સરફેસ મોડલ છે એ બંને વચ્ચે ડિફરન્સ એ જ છે કે સોલિડ મોડલમાં પણ તમને આવા સરફેસ મોડલ જેવા જ મોડલ તમને જોવા મળશે, પણ જે સોલિડ મોડલ હશે ત્યારે આવું મોડલ હશે તો એમાં થિકનેસ આપેલી હશે, જ્યારે સરફેસ મોડલ હશે તો એમાં સ્કિનને કોઈ થિકનેસ આપવામાં આવતી નથી. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે કે સરફેસ મોડલિંગમાં જે એક્સટર્નલ શેપ હોય છે ઓબ્જેક્ટનો, તેના વિશે આપણે બધી ડિટેલ મળતી હોય છે, પરંતુ જે ઇન્ટરનલ શેપ છે તેના વિશે કોઈ ઇન્ફોર્મેશન મળતી નથી. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો કે સીટ મેટલ કવર હોય, કાર બોડીનું એક્સટિરિયર હોય. અહીંયા આપણે એક્ઝામ્પલ છે એ કાર બોડી એક્સટિરિયરનો જ છે, બરાબર. તો આવું જે કોઈ જગ્યાએ એપ્લિકેશન હશે એમાં આપણે કોઈ ઇન્ટરનલ શેપની, અહીંયા આપણે જોઈએ તો અંદર શું છે એના વિશે કોઈ ડિટેલ મળતી નથી. જો અહીંયા ઉપરથી આટલો ભાગ રિમૂવ કરી દીધો તો અંદરનો પાર્ટ છે એ આખો કેવો છે, હોલો છે. એટલા માટે અંદરનો જે શેપ છે એના વિશે કોઈ આપણને ઇન્ફોર્મેશન મળતી નથી. ઓનલી ને ઓનલી કેના વિશે ઇન્ફોર્મેશન મળે તો કે ઓબ્જેક્ટનો જે એક્સટર્નલ શેપ હોય, ઉપરનું જે લેયર હોય, ઉપરની જે સ્કિન હોય સરફેસ મોડલમાં, તેના વિશે જ આપને માહિતી મળતી હોય છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે સરફેસ મોડલમાં સરફેસ ફીચર્સ તથા ઓબ્જેક્ટની જે એજીસ હોય છે તેને પણ ડિફાઇન કરીને આપતા હોય છે. અને તમે એક વસ્તુ યાદ રાખજો કે સરફેસ મોડલ છે એને વાયરફ્રેમ મોડલનું એક્સટેન્શન ગણવામાં આવે છે, કારણ કે વાયરફ્રેમ મોડલમાં જો તમે ફાયરિંગ લાઇન્સ એડ કરી દો, જે આપણે આગળ જોશું, તો એ તમને સરફેસ મોડલ જ આપતું હોય છે. સરફેસ મોડલમાં જે સરફેસ ક્રિએટેડ થાય છે તે સરફેસને જ્યારે તમે એડિટ કરશો તો એ આખી સરફેસ છે એક સિંગલ એન્ટિટી તરીકે એડિટ થશે. એટલે કે અહીંયા જો કોઈ આપણે સરફેસ લઈ લઈએ આ રીતના, બરાબર, તો હવે જ્યારે હું આ સરફેસને એડિટ કરીશ તો આ સરફેસમાં આખા સ્ટ્રક્ચરમાં ફેરફાર થશે. એવું નહીં થાય કે જો આ પોઈન્ટને હું એડિટ કરતો હોઉં તો આ એક પોઈન્ટમાં જ ખાલી ફેરફાર થાય, એવું ન બને. શું થશે તો કે આખી સરફેસને જ એક એન્ટિટી ગણતા હોય છે સરફેસ મોડલમાં, એટલે એક એન્ટિટી તરીકે આખી સરફેસનું જ એડિટિંગ થતું હોય છે. ત્યાર પછી જોઈએ તો સરફેસ મોડલિંગમાં જે સરફેસીસ જનરેટ થતી હોય છે ગ્રાફિક ડિસ્પ્લે ઉપર, તેનું વિઝ્યુલાઇઝેશનમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે, તેનું એન્હાન્સમેન્ટ કરવા માટે શું કરવામાં આવે છે તો કે ફાયરિંગ લાઇન્સ એડ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ફાયરિંગ લાઇન્સ એડ કરવામાં આવે છે, જેના કારણે શું થાય છે તો કે જે સરફેસીસ જે આપણે ક્રિએટ કરેલી છે એ સરફેસીસનું વિઝ્યુલાઇઝેશન છે એ આપણે સારું જોવા મળતું હોય. અને જે આ ફાયરિંગ લાઇન્સ આપણે એડ કરીએ છીએ તેને જ આપણે કહીએ છીએ મેશ. એટલે કે મેશ એટલે શું તો કે સરફેસ મોડલિંગમાં વિઝ્યુલાઇઝેશનને એન્હાન્સ કરવા માટે એડ કરવામાં આવતી આર્ટિફિશિયલ ફાયરિંગ લાઇન્સ એટલે કે મેશ. મેશની સાઇઝ છે એ યુઝર દ્વારા કંટ્રોલ કરવામાં આવતી હોય છે. જો ફાઇનર મેશ આપણે રાખીએ, એટલે કે મેશની સાઇઝ છે એ આવી રીતના નજીક જો મેશને ગોઠવીને આપણે રાખીએ તો સીપીયુ ટાઈમ છે એ લોંગર લાગતો હોય છે. શું કામ? કારણ કે જે તમે ઓબ્જેક્ટ છે તેનું જે સરફેસ મોડલ છે એને કન્સ્ટ્રક્ટ અને એડિટ કરો તો આ તમારી જેટલી પણ ફાયરિંગ લાઇન્સ એડ કરેલી હશે એ બધી ફાયરિંગ લાઇન્સમાં શું થશે તો કે ચેન્જીસ આવશે. અને આ ચેન્જીસ આવવાના કારણે જે સીપીયુ ટાઈમ છે એ શું થતું હોય છે તો કે વધી જતો હોય છે. એક વસ્તુ અહીંયા તમારે ખાસ યાદ રાખવી કે ફાઇનર મેશ સાઇઝ જો આપણે કોઈ પણ સરફેસ મોડલમાં યુઝ કરતા હોય તો તે મોડલ માટેનું મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન છે એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરતું
નથી, પરંતુ ખાલી શું થાય છે તો કે વિઝ્યુલાઇઝેશન જ તમને સારું મળતું હોય છે. એટલે કે જે કોમ્પ્યુટર ડેટાબેઝમાં જે મેથેમેટિકલ મોડલ સ્ટોર થવાનું છે તેમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી થવાનું, એ તો જે મોડલ હશે એના જ મોડલ રહેવાનું છે. પરંતુ જે વિઝ્યુલાઇઝેશન છે, જે તમને ગ્રાફિક ડિસ્પ્લે ઉપર દેખાય છે, એ વસ્તુ છે એમાં એનહાન્સમેન્ટ તમને થવાનું છે. એટલે મેશ સાઇઝ છે અને મેથેમેટિકલ મોડલ છે એ બંને વચ્ચે કોઈ રિલેશન જોવા મળતો નથી. ત્યાર પછી છે મોટાભાગના જે સરફેસ મોડલિંગના સોફ્ટવેર છે એ રેન્ડરિંગ ફીચર્સ સાથે આવતા હોય છે, અને આમાં આપણે સરફેસની પ્રોપર્ટીઝ જેવી કે કલર, લાઇટ, આવી બધી વસ્તુ છે એ આપણે સરફેસ મોડલને એપ્લાય કરી શકતા હોય છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ તો સરફેસ મોડલિંગનું એક્ઝામ્પલ છે. જે રીતે આપણે વાયર ફ્રેમમાં એક ક્યુબ લઈ અને એનું વાયર ફ્રેમ મોડલ જનરેટ કર્યું હતું અને એમાં કઈ કઈ વસ્તુની જરૂર પડતી હતી એ જોયું હતું, સેમ આપણે એક ક્યુબ લીધું છે અને તેનું સરફેસ મોડલ આપણે જનરેટ કરીએ છીએ. હવે આ ક્યુબ જે લીધું છે એનું સરફેસ મોડલ જો આપણે જનરેટ કરતા હોય તો સૌથી પહેલાં આપણે જોઈએ કે સ્પેસમાં છે આ ક્યુબની લોકેશન ક્યાં છે. બરાબર, તો જે સ્પેસમાં આની લોકેશન ડિફાઇન કરતી હશે એ કેનાથી ડિફાઇન થતી હશે તો કે એના પોઈન્ટ્સથી. તો સૌથી પહેલાં જો સરફેસ મોડલ જનરેટ તમારે કરવું હોય તો તમારે પોઈન્ટ્સ જોઈ, એટલા માટે સૌથી પહેલાં આપણે સરફેસ મોડલ માટે ક્યુબના સરફેસ મોડલ માટે પોઈન્ટ ડિફાઇન કરશું. તો ઉપરની ફેસ ઉપર મેં 4 પોઈન્ટને ડિફાઇન કરીને આપેલા છે, સેમ તમે નીચેની ફેસ ઉપર 4 પોઈન્ટને ડિફાઇન કરીને આપશો. બરાબર, અને કેડની ભાષામાં આ પોઈન્ટને આપણે શું કહીએ છીએ? યસ, એક્ઝેક્ટલી આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું વર્ટાઇસીસ. તો સરફેસ મોડલ જો ક્યુબનું ક્રિએટ કરવું હોય તો આપણે કેટલા વર્ટાઇસીસની જરૂર પડે? તો અહીંથી કેલ્ક્યુલેટ કરીને તમે જોઈ શકો છો કે 8 વર્ટાઇસીસની જરૂર પડે. અને આ વર્ટાઇસીસમાંથી પાસ થતું દરેક પ્લેન આપણે લઈએ, એટલે કે આ 4 પોઈન્ટમાંથી પાસ થતું એક પ્લેન જે આપને શું બતાવશે તો કે એક ફેસ ક્રિએટ કરીને આપશે. બરાબર, સેમ અહીંયા એક ફેસ ક્રિએટ કરીને આવશે. એટલે કે સરફેસ મોડેલમાં આપણે શું ક્રિએટ કરતા હોઈએ છીએ તો કે સરફેસ ક્રિએટ કરતા હોઈએ છીએ, અને સરફેસ એટલે ફેસીસ, આ ક્યુબની ફેસીસ એટલે સરફેસ. તો આમાં કેટલી સરફેસીસની જરૂર પડશે તો કે એક પાછળની સાઈડ 2, અને ટોટલ આવી રીતના ગણીએ તો 6 ફેસીસની જરૂર પડશે. અને જે આ ફેસીસ જે મેં ક્રિએટ કરી છે એ મેં હમણાં જ કીધું કે શું છે તો કે પ્લેન સરફેસીસ છે. એટલે જો ક્યુબનું મોડેલ આપણે સરફેસ મોડલિંગથી જનરેટ કરવું હોય તો આપણે 8 વર્ટેસીસ અને 6 ફેસીસની જરૂર પડે. સો હવે આપણે જોઈએ સરફેસ મોડલિંગના એડવાન્ટેજીસ. સૌથી પહેલો એડવાન્ટેજ છે કે કોઈ કોમ્પ્લેક્સ ઓબ્જેક્ટ હોય કે જે વાયર ફ્રેમ મોડલિંગથી મોડલ ન થઈ શકે, એવા ઓબ્જેક્ટનું મોડલ છે એ સરફેસ મોડલમાં ઇઝીલી ક્રિએટ થઈ શકે. જેમ કે ઓટોમોટિવ બોડીઝ હોય, એરક્રાફ્ટ બોડીઝ હોય, શિપ બોડીઝ હોય અને કાસ્ટિંગ ડાય હોય. આવી જે બોડીઝ છે અથવા તો ડાય છે, આવી જે એપ્લિકેશન હોય એમાં જો તમે વાયર ફ્રેમ મોડલિંગ કરો તો થોડુંક ડિફિકલ્ટ પણ પડે અને તેનું વિઝ્યુલાઇઝેશન પણ પ્રોપર મળે નહીં. જ્યારે આનું સરફેસ મોડલ છે એ તમને પ્રોપર વિઝ્યુલાઇઝેશન પણ આપે અને તમે ઇઝીલી એનું મોડલિંગ પણ કરી શકો. ત્યાર પછી છે પ્રોવાઈડ બેટર વિઝ્યુલાઇઝેશન કમ્પેર ટુ વાયર ફ્રેમ મોડલ. વાયર ફ્રેમ મોડલની સાપેક્ષમાં તમને સરફેસ મોડલિંગમાં વિઝ્યુલાઇઝેશન કેવું મળે તો કે સારું મળે. ત્યાર પછી છે ઇટ ઇઝ મોર કમ્પ્લીટ એન્ડ લેસ એમ્બિગ્યુઅસ ધેન ઇટ્સ વાયર ફ્રેમ મોડલ. કોઈ ઓબ્જેક્ટનું તમે વાયર ફ્રેમ મોડલ બનાવો અને તે જ સેમ ઓબ્જેક્ટનું તમે જો સરફેસ મોડલ બનાવો તો જે સરફેસ મોડલ હશે એ વધારે તમને કમ્પ્લીટ લાગશે અને નિશ્ચિત પણ વધારે જ લાગશે. એટલે કે અનિશ્ચિતતા તમને ઓછી જોવા મળશે. ત્યાર પછી છે ઇટ ઇઝ પોસિબલ ટુ કેલ્ક્યુલેટ પ્રોપર્ટીઝ લાઇક માસ એન્ડ વોલ્યુમ. સરફેસ મોડલમાં તમે માસ અને વોલ્યુમ જેવી પ્રોપર્ટીઝને તમે કેલ્ક્યુલેટ કરી શકો. શેડિંગ ઓફ એન ઓબ્જેક્ટ ઇઝ પોસિબલ. સરફેસ મોડલિંગમાં તમે કોઈ ઓબ્જેક્ટનું છે એ શેડિંગ પણ કરી શકો. એટલે કે જે રેન્ડરિંગ ફીચર્સ આપણે વાત કરી હતી કે આમાં રેન્ડરિંગ ફીચર્સ પણ મળતા હોય છે સરફેસ મોડલિંગમાં. તો રેન્ડરિંગ ફીચર્સ દ્વારા તમે કોઈ પણ ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો હોય તો તેનું શેડિંગ પણ કરી શકો, જેનાથી તમને વિઝ્યુલાઇઝેશનમાં શું થાય તો કે ફાયદો થતો હોય છે. ત્યાર પછી છે ડ્યુ ટુ રિચનેસ ઓફ ઇન્ફોર્મેશન દે આર સ્યુટેબલ ફોર એન્જિનિયરિંગ એપ્લિકેશન. લાઇક તો કે કોઈ ક્રોસ સેક્શન જનરેટ કરવા હોય, ઇન્ટરફેરન્સ ડિટેક્શન કરવું હોય, ફાઇનાઇટ એલિમેન્ટ મોડલિંગ કરવું હોય અથવા તો એનસી ટૂલ પાથ જનરેશન કરવું હોય તો સરફેસ મોડલિંગમાં વધારે ઇન્ફોર્મેશન મળતી હોવાથી આવી એપ્લિકેશનમાં આનો ઉપયોગ થઈ શકે. ત્યાર પછી છે એ પોઈન્ટ ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ છે યાદ રાખવા માટે કે સરફેસ મોડલ છે તેને વાયર ફ્રેમ મોડલિંગનું એક્સટેન્શન ગણવામાં આવે છે. શું કામ? કારણ કે જે સરફેસ મોડલ હોય છે તેમાંથી જો તમે બધી સરફેસ એન્ટિટીઝને ડિલીટ કરી નાખો, બરાબર,
અને જે મોડેલ પાછળ વધે છે તેને તમે જુઓ તો એ તમને મળશે વાયરફ્રેમ મોડેલ. કોઈ પણ ઓબ્જેક્ટ લઈ લ્યો, તેની જે સરફેસ હોય તેની સરફેસ એન્ટિટીઝને તમે દૂર કરી નાખો, બરાબર, અને એન્ડમાં તમે જુઓ તો તમને શું જોવા મળે તો કે વાયરફ્રેમ મોડેલ જોવા મળે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ લિમિટેશન્સ ઓફ સરફેસ મોડલિંગ. તો સૌથી પહેલી લિમિટેશન છે કે સરફેસ મોડલિંગમાં આપણે આગળ જોઈ ગયા એ રીતે કે ઓબ્જેક્ટની ઇનસાઇડ જે સ્ટ્રક્ચર છે તેના વિશે કોઈ માહિતી મળતી નથી. ત્યાર પછી બીજું છે કે રિક્વાયર મોર CPU ટાઈમ એન્ડ સ્ટોરેજ મેમરી કમ્પેર ટુ વાયરફ્રેમ મોડલિંગ. વાયરફ્રેમ મોડલિંગની સાપેક્ષમાં અહીં આપણે વધુ ઇન્ફોર્મેશન એન્ટર કરતા હોવાથી, વધુ માહિતી આપણે અહીંયા એન્ટર કરતા હોવાથી આપણે વાયરફ્રેમ મોડલિંગની સાપેક્ષમાં સરફેસ મોડલિંગમાં છે એ CPU ટાઈમ પણ વધારે લાગતો હોય છે અને સ્ટોરેજ મેમરી પણ વધારે રોકાતી હોય છે. ત્યાર પછી છે ઇટ રિક્વાયર્સ મોર ટ્રેનિંગ એન્ડ મેથેમેટિકલ બેકગ્રાઉન્ડ ઓન ધ પાર્ટ ઓફ યુઝર. એટલે કે જે યુઝર છે આ યુઝ કરવાનો છે સોફ્ટવેર અથવા તો સરફેસ મોડલિંગ, તેને મેથેમેટિકલ બેકગ્રાઉન્ડ પણ થોડું ઘણું હોવું જોઈએ. એટલે કે મેથેમેટિકલ ઇક્વેશન્સ છે તેને સમજતા પણ આવડવું જોઈએ અને તેને થોડી ટ્રેનિંગ પણ હોવી જોઈએ. તો છે એ સરફેસ મોડલિંગને ઇફેક્ટિવલી યુઝ કરી શકશે, જ્યારે વાયરફ્રેમ મોડલિંગમાં આવી કોઈ જરૂર પડતી ન હતી. સો અત્યાર સુધી આપણે જોયું સરફેસ મોડલિંગ વિશે કે સરફેસ મોડલિંગ કઈ રીતે થાય છે, તેના એડવાન્ટેજ શું છે, તેના ડિસએડવાન્ટેજ શું છે. હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ સરફેસ એન્ટિટીઝ. પણ ટાઈપ્સ ઓફ સરફેસ એન્ટિટીઝ તમારે સમજવું હોય તો પહેલાં આપણે વાયરફ્રેમ મોડેલમાં જે રીતે જોયું હતું કે વાયરફ્રેમ મોડેલ તમારે જો ક્રિએટ કરવું હોય તો તમારે 2D જીઓમેટ્રિક એન્ટિટીઝનો આપણે એમાં ઉપયોગ કરતા હતા. 2D જીઓમેટ્રિક એન્ટિટીઝ એટલે કેવી એન્ટિટીઝ તો કે પોઈન્ટ છે, લાઇન છે, સર્કલ, ઇલિપ્સ, હાઇપરબોલા, પેરાબોલા, આવા મેં એક્ઝામ્પલ તમને આપ્યા હતા કે આ 2D જીઓમેટ્રિક એન્ટિટીઝનો ઉપયોગ કરી અને આપણે વાયરફ્રેમ મોડેલને ક્રિએટ કરી શકીએ. તો સેમ વસ્તુ જો આપણે સરફેસ મોડેલ ક્રિએટ કરવું હોય તો એના માટે પણ એન્ટિટીઝ હશે અને જે સરફેસ મોડેલ ક્રિએટ કરવા માટેની જે એન્ટિટીઝ છે તેને કહેવામાં આવે છે સરફેસ એન્ટિટીઝ. તો આ સરફેસ એન્ટિટીઝ છે એ નેમલી બે છે. એમાં પહેલી છે એનાલિટિક સરફેસીસ અને બીજી છે સિન્થેટિક સરફેસીસ. તો સૌથી પહેલાં આપણે એનાલિટિક સરફેસીસ વિશે સમજીએ. તો એનાલિટિક સરફેસીસ એટલે શું તો કે એવી સરફેસ એન્ટિટીઝ કે જેને એનાલિટિક ઇક્વેશનથી ડિફાઇન કરી શકાય. તો એવી જે કોઈ પણ એન્ટિટીઝ હશે એને આપણે કહીશું એનાલિટિક સરફેસ. ફરીથી એકવાર ડેફિનેશન સમજીએ કે જે સરફેસ એન્ટિટીઝને એનાલિટિક ઇક્વેશનથી ડિફાઇન કરી શકાય તેને કહેવાય એનાલિટિક સરફેસીસ. તેના એક્ઝામ્પલ છે પ્લેન સરફેસ, રૂલ્ડ સરફેસ, ટેબ્યુલેટેડ સરફેસ અને સરફેસ ઓફ રિવોલ્યુશન. ત્યાર પછી નેક્સ્ટ છે આપણી પાસે સિન્થેટિક સરફેસીસ. તો સૌથી પહેલાં તેની ડેફિનેશન જોઈએ કે સિન્થેટિક સરફેસીસ એટલે કેવી સરફેસ તો કે એવી સરફેસ એન્ટિટીઝ કે જેને સેટ ઓફ ડેટા પોઇન્ટ્સથી ડિફાઇન કરી શકાય તેને કહેવાય સિન્થેટિક સરફેસીસ. હવે સેટ ઓફ ડેટા પોઈન્ટ એટલે શું? બીજું કાંઈ નહીં, ડેટા પોઈન્ટનું એક ઝુમખું, ડેટા પોઈન્ટનું એક કલેક્શન એટલે એને કહેવાય સેટ ઓફ ડેટા પોઈન્ટ્સ. આગળ આપણે જ્યારે સિન્થેટિક સરફેસીસ વિશે ડિટેલમાં ભણીશું ત્યારે હું તમને સમજાવીશ કે ડેટા પોઈન્ટ એટલે શું અને સેટ ઓફ ડેટા પોઈન્ટ એટલે શું. હવે જે સરફેસને ડિફાઇન કરવા માટે, જે સરફેસને રિપ્રેઝેન્ટ કરવા માટે કલેક્શન ઓફ ડેટા પોઈન્ટની જરૂર પડે એને કહેવાય સિન્થેટિક સરફેસ. આ સરફેસ છે એ જનરલી પોલિનોમિયલ ઇક્વેશન્સ દ્વારા ડિફાઇન થતી હોય છે. પોલિનોમિયલ ઇક્વેશનનું જો તમને ઉદાહરણ આપું તો આ રીતના તમે જોયા હોય કે a પ્લસ bx પ્લસ cy પ્લસ dz આવા જે ઇક્વેશન્સ હોય છે તેને આપણે કહીએ છીએ પોલિનોમિયલ ઇક્વેશન. એટલે જે આ સિન્થેટિક સરફેસીસ આપણે જનરેટ કરશું તે સરફેસને આવા ઇક્વેશન દ્વારા ડિફાઇન કરવામાં આવતી હશે. તેના એક્ઝામ્પલ જોઈએ સિન્થેટિક સરફેસીસના તો બેઝિયર સરફેસ છે, બી સ્પ્લાઇન સરફેસ છે, કુન્સ પેચ, ફિલેટ સરફેસ અને ઓફસેટ સરફેસ. જે સિન્થેટિક સરફેસ છે તેનો ઉપયોગ જનરલી કાર બોડીઝ, શિપ હલ, એરોપ્લેન વિંગ્સ અને પ્રોપેલર બ્લેડના મોડલિંગમાં થતો હોય છે. સો હવે આપણે જોઈએ એનાલિટિક સરફેસીસ વિશે ડિટેલમાં. તો એનાલિટિક સરફેસીસમાં સૌથી પહેલી છે પ્લેન સરફેસ. અને પ્લેન સરફેસને જનરેટ કરવા માટે 3 નોન કોઇન્સિડન્ટ પોઈન્ટની જરૂર પડે. જે રીતે આપણે આગળ જોયું હતું કે મેં તમને સમજાવેલું હતું કે કોઈ પણ પ્લેન તમારે જનરેટ કરવું હોય તો તમારે જે સોફ્ટવેર યુઝ કરો છો એમાં તમારે જનરલી 3 પોઈન્ટ ડિફાઇન કરીને આપવાના હોય છે અને આ 3 પોઈન્ટ આપો ત્યાર પછી જે સોફ્ટવેર હશે એ ઓટોમેટિકલી તમને એક પ્લેન જનરેટ કરીને આપતું હોય છે. તો પ્લેન સરફેસમાં તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે પ્લેન સરફેસ જો તમારે જનરેટ કરવી હોય તો 3 નોન કોઇન્સિડન્ટ પોઈન્ટની જરૂર પડે.
અને જો તમે આ પ્લેનને આગળ કોઈ એક સર્ટેન ડિસ્ટન્સ સુધી એક્સટેન્ડ કરી દો તો આ રીતની પેરેલલ પ્લેન સરફેસ જનરેટ થતી હોય છે. ત્યાર પછી સેકન્ડ છે આપણી પાસે રૂલ્ડ અથવા તો લોફ્ટેડ સરફેસ. રૂલ્ડ અથવા તો લોફ્ટેડ સરફેસ છે એ બે બાઉન્ડ્રી કર્વ્સ જેને આપણે રેલ કહેવામાં આવે છે તેના દ્વારા જનરેટ થતી હોય છે. અને જે આ બાઉન્ડ્રી કર્વ્સ છે એ વાયર ફ્રેમ એન્ટિટીઝ હોય છે. જો આ એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો, અહીંયા એક આ અને એક આ બંને શું છે તો કે રેલ્સ છે, એટલે કે બાઉન્ડ્રી કર્વ છે. અને આ બાઉન્ડ્રી કર્વની મદદથી તમારી જે સરફેસ છે એના શેપ છે એ કંટ્રોલ કરવામાં આવતો હોય છે. જો આ રૂલ્ડ અથવા તો લોફ્ટેડ સરફેસ છે એ કઈ રીતે ક્રિએટ થાય છે, તો સૌથી પહેલાં જે આ બાઉન્ડ્રી કર્વ છે એ ક્રિએટ કરવામાં આવે છે અને ત્યાર પછી આના એન્ડ પોઈન્ટને જોઈન્ટ કરવામાં આવે છે. આ બંને એન્ડ પોઈન્ટને આપણે જોઈન્ટ કરી દઈશું એટલે આપણે આ રીતનું એક પ્લેન મળશે. હવે જે વચ્ચેની લાઈન છે અને વચ્ચેના જે પોઈન્ટ્સ છે તે કઈ રીતે મેળવવામાં આવશે, તો કે લિનિયર ઇન્ટરપોલેશન કરશું અને લિનિયર ઇન્ટરપોલેશન દ્વારા જે આ બાઉન્ડ્રી કર્વ છે એની પેરેલલ લાઈન અહીંયા ક્રિએટ કરશું, જેથી તમને આ વચ્ચેની લાઈન મળશે. અને જે આ એન્ડની લાઈન છે, આ બંને જે એન્ડ પોઈન્ટને જોઈન્ટ કર્યા હતા એના દ્વારા જે લાઈન મળી હતી તેને પેરેલલ અહીંયા વર્ટિકલ લાઈન લઈશું, જેથી ફાઇનલી જે આ સરફેસ છે એવી સરફેસ આપણે જોવા મળશે. જ્યાં રૂલ્ડ અથવા તો લોફ્ટેડ સરફેસ છે એ એક પ્રકારની લિનિયર સરફેસ હોય છે, જેથી આપણે આમાં કોઈ વચ્ચે છે એ ટ્વિસ્ટ કરી શકતા નથી. એટલે કે જે બાઉન્ડ્રી કર્વ દ્વારા જે સરફેસ જનરેટ કરીને આપશે આપણે, હવે આનું જ્યારે તમે એડિટિંગ કરશો તો અહીંયા વચ્ચે તમે એડિટ કરવા જાઓ તો અહીંયા આપણે લિનિયર ઇન્ટરપોલેશન, મેં તમને કીધું કે આપણે વચ્ચે લિનિયર ઇન્ટરપોલેશનનો ઉપયોગ કરેલો છે. અને લિનિયર ઇન્ટરપોલેશનનો ઉપયોગ કરેલો હોવાથી જ્યારે તમે તેને એડિટ કરવાની ટ્રાય કરશો અથવા તો એડિટ કરશો ત્યારે તમે ઓનલી પોઈન્ટ્સને એડિટ કરી શકશો, પોઈન્ટની પોઝિશનને મૂવમેન્ટ આગળ પાછળ કરી શકશો, પરંતુ વર્ટિકલી આ ડિસ્પ્લેની બહાર જોઈએ તો એવી રીતના તમે આગળ પાછળ અથવા તો ટ્વિસ્ટ કરી શકો નહીં. એટલા માટે લિનિયર સરફેસ હોવાના કારણે તમે કોઈ પણ ટ્વિસ્ટ એપ્લાય કરી શકતા નથી. તો આ રૂલ્ડ અથવા તો લોફ્ટેડ સરફેસની એક કેરેક્ટરિસ્ટિક છે કે એમાં ટ્વિસ્ટ થઈ શકતું નથી. તમારે આવા જે કી પોઈન્ટ્સ હોય છે આ સરફેસીસ વિશે એ તમારે યાદ રાખવાના છે. જેમ કે આપણે પ્લેન સરફેસમાં જોયું કે પ્લેન સરફેસને જનરેટ કરવા માટે 3 નોન કોઇન્સિડન્ટ પોઈન્ટની જરૂર પડે, તો આ તમારા માટે એક MCQ બની જાય છે, બરાબર. તો એક વસ્તુ આ યાદ રાખવાની રહે. પછી રૂલ્ડ અથવા તો લોફ્ટેડ સરફેસ છે તો તેમાં બે બાઉન્ડ્રી કર્વ્સ હોય છે, બરાબર. અને ત્રીજો પોઈન્ટ આપણો આ સ્લાઇડમાંથી મેઇન બને એ છે કે રૂલ્ડ અથવા તો લોફ્ટેડ સરફેસ છે એમાં કોઈ પણ પ્રકારનું ટ્વિસ્ટ આપણે એપ્લાય કરી શકતા નથી. તો આ પહેલી બે સરફેસ આપણે જોઈ. ત્યાર પછી છે આપણી પાસે ટેબ્યુલેટેડ સરફેસ. ટેબ્યુલેટેડ સરફેસ જો તમારે જનરેટ કરવી હોય તો સૌથી પહેલાં તમારે એક પ્લાનર કર્વની જરૂર પડે. એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ એક્ઝામ્પલમાં એક અહીંયા મેં પ્લાનર કર્વ લીધું છે. આ પ્લાનર કર્વને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં આપણે શું કરશું તો કે ટ્રાન્સલેટ કરશું. અને જેટલા ડિસ્ટન્સ માટે તમે ટ્રાન્સલેટ કરશો એવડી લેન્થની અથવા તો એટલી મોટી તમને સરફેસ મળશે. તો અહીંયા જોઈએ તો ઇટ ઇઝ જનરેટેડ બાય ટ્રાન્સલેટિંગ અ પ્લાનર કર્વ થ્રુ અ સર્ટેન ડિસ્ટન્સ અલોંગ ધ ડાયરેક્શન પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન ઓફ ધ કર્વ. જે વસ્તુ મેં તમને સમજાવી છે એ જ વસ્તુ અહીંયા લખેલી છે. ત્યાર પછી છે આપણી પાસે એનાલિટિક સરફેસનો ચોથો પ્રકાર, જે છે સરફેસ ઓફ રિવોલ્યુશન. સરફેસ ઓફ રિવોલ્યુશન છે તે જનરેટ કરવા માટે તમારી પાસે એક સેન્ટર લાઇનની જરૂર પડશે, બરાબર. અહીંયા એક સેન્ટર લાઇન બતાવી છે અને એક પ્લાનર વાયર ફ્રેમ એન્ટિટીની જરૂર પડશે. આ પ્લાનર વાયર ફ્રેમ એન્ટિટીઝ હશે એને આપણે આ સેન્ટર લાઇનની સાપેક્ષમાં રોટેટ કરાવશું અને જે શેપ જનરેટ થશે અહીંયા આપણે જોઈ શકીએ કે આ પ્રકારની સરફેસ જનરેટ થશે, જેને આપણે કહીશું સરફેસ ઓફ રિવોલ્યુશન. જોઈએ, ઇટ ઇઝ જનરેટેડ બાય રોટેટિંગ અ પ્લાનર વાયર ફ્રેમ એન્ટિટીઝ ઇન અ સ્પેસ અબાઉટ ધ એક્સિસ ઓફ સિમેટ્રી થ્રુ અ સર્ટેન એંગલ. સો એનાલિટિક સરફેસમાં આપણે આ 4 ભણવાની હતી. હવે આપણે જોઈએ સિન્થેટિક સરફેસીસ વિશે. તો સિન્થેટિક સરફેસ વિશે જોતા પહેલાં તમને એક ખબર હોવી જોઈએ, સિન્થેટિક સરફેસ કઈ રીતે ડિફાઇન થાય છે. તો આપણે આગળ જોઈ ગયા કે સિન્થેટિક સરફેસ તમે ડિફાઇન કરો એના માટે તમારે જોઈ છે સેટ ઓફ ડેટા પોઈન્ટ. એટલે કે ડેટા પોઈન્ટનું એક ઝુમખું. અહીંયા જો આ આપણે આપેલું છે ડેટા પોઈન્ટ, મેં તમને કીધું હતું કે આગળ આપણે ડિટેલમાં જોઈશું. તો આ રીતના તમારી પાસે ડેટા પોઈન્ટ્સ હોય તો આ ડેટા પોઈન્ટ્સમાંથી જે પાસ થતી હોય લાઈન, બરાબર, આ ડેટા પોઈન્ટ્સને હું બધાને જોઈન્ટ કરું તો આ રીતે જોઈન્ટ થશે. હવે આ ડેટા પોઈન્ટ્સમાંથી એપ્રોક્સિમેટલી જે લાઈન પાસ થતી હોય એ બધી લાઈનને તમે જોઈન્ટ કરો
એટલે જે તમને સરફેસ મળશે એ સરફેસને આપણે કહીશું સિન્થેટિક સરફેસ. અને સિન્થેટિક સરફેસમાં સૌથી પહેલો પ્રકાર છે બેઝિયર સરફેસ. તો સૌથી પહેલાં આપણે જોઈએ બેઝિયર સરફેસ વિશે. સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ઇટ ઇઝ એપ્રોક્સિમેટેડ બાય ગિવન ડેટા પોઈન્ટ્સ. એટલે કે જે બેઝિયર સરફેસ છે એનું ગિવન ડેટા પોઈન્ટ્સની મદદથી અનુમાન લગાવવામાં આવતું હશે. સરફેસ છે એ બધા ડેટા પોઈન્ટમાંથી પાસ થાય એવું જરૂરી નથી, પરંતુ જે ડેટા પોઈન્ટ્સ આપણે આપેલા છે એ શેમાં યુઝ થતા હશે તો કે સરફેસનું જે સ્ટ્રક્ચર હશે, સરફેસનો જેવો શેપ હશે એ શેપને કંટ્રોલ કરવા માટે ડેટા પોઈન્ટ્સનો ઉપયોગ થતો હોય છે. જે બેઝિયર સરફેસ છે એમાં ઓનલી તમને ગ્લોબલ કંટ્રોલ જ મળતો હોય છે. તમને લોકલ કંટ્રોલ એટલે કે અહીંયાથી તમે જો આ સરફેસ આપણે બેઝિયર સરફેસ આપેલી છે, આ સરફેસને જો તમારે એડિટ કરવી હોય બરાબર, તો અહીંયા આના માટે તમે ખાલી આ બહારના પોઈન્ટ છે એનો જ ઉપયોગ કરી અને આ સરફેસને એડિટ કરી શકો. એટલે કે તમને ગ્લોબલ કંટ્રોલ મળે છે, તમને લોકલ કંટ્રોલ મળતો નથી. આ સરફેસને જનરલી ટ્વિસ્ટ અથવા તો કિંક કરી શકાય છે. એટલે કે આ સરફેસમાં ક્યાંય તમારે ટ્વિસ્ટ કરવું હોય તો તમે કરી શકો છો. ત્યાર પછી છે બી સ્પ્લાઇન સરફેસ. બી સ્પ્લાઇન સરફેસ અને બેઝિયર સરફેસમાં ખાલી એટલો જ ડિફરન્સ છે કે બી સ્પ્લાઇન સરફેસ છે તેમાં તમને ગ્લોબલ કંટ્રોલ એઝ વેલ એઝ લોકલ કંટ્રોલ બંને પ્રકારના કંટ્રોલ મળતા હોય છે. બાકી બીજી બધી વસ્તુ છે એ સેમ ટુ સેમ જ છે. ત્યાર પછી જોઈએ કુન્સ પેચ. કુન્સ પેચ છે એ જનરલી કોઈ કર્વ હોય કે જે ક્લોઝ બાઉન્ડ્રી બનાવતી હોય એવી કર્વની મદદથી ક્રિએટ કરવામાં આવતી હોય છે. ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો કે આ એક કર્વ છે જે આવા 4 કર્વ ભેગા કરી અને એક ક્લોઝ બાઉન્ડ્રી બને છે. કુન્સ પેચનો જનરલી સિંગલ એન્ટિટી તરીકે નથી ઉપયોગ કરવામાં આવતો. આવી ઘણી બધી કુન્સ પેચને ભેગી કરી અને એક કુન્સ સરફેસ જનરેટ કરવામાં આવે છે. અને આમાં તમારે એટલું જ યાદ રાખવાનું છે કે કુન્સ પેચ છે એ એવી કર્વથી જનરેટ કરવામાં આવે છે કે જે ક્લોઝ બાઉન્ડ્રી ફોર્મ કરતી હોય. ત્યાર પછી છે ફિલેટ સરફેસ. ફિલેટ સરફેસમાં કોઈ પણ બે સરફેસ જ્યારે એકબીજામાં ઇન્ટરસેક્ટ થતી હોય છે ત્યારે જે બે આ ઇન્ટરસેક્ટ થતી સરફેસને બ્લેન્ડ કરી અને તેની જગ્યાએ ફિલેટ પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલે કે રેડિયસ આપવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ ફિલેટ સરફેસ. ત્યાર પછી છે આપણી પાસે ઓફસેટ સરફેસ. ઓફસેટ સરફેસ એટલે કેવી તો કે તમારી પાસે કોઈ એક એક્ઝિસ્ટિંગ સરફેસ હોય બરાબર, અને એ સરફેસને તમે કોઈ એક સર્ટેન ડિસ્ટન્સ માટે ઓફસેટ આપી દો અને એ જ સરફેસનું આઈડેન્ટિકલ શેપ, એ જ સરફેસની આઈડેન્ટિકલ સરફેસ પણ કેવી તો કે ઓફસેટ કરેલી, તો એવી સરફેસને આપણે કહીશું ઓફસેટ સરફેસ. જ્યાં ઓફસેટ સરફેસ જનરેટ થાય છે એ ઓરિજિનલ જે સરફેસ હશે તેના જેવી જ સરફેસ હશે, પરંતુ ખાલી તેમાં ડિફરન્સ એટલો હશે કે તેના ઓરિજિનલ જે સરફેસ હશે અને જે નવી ઓફસેટ સરફેસ બનાવી તે બંને વચ્ચે ડાયમેન્શનનો ડિફરન્સ હશે. એટલે કે બંનેના ડાયમેન્શન છે એ અલગ અલગ હશે, બાકી તેના માટેના જે મેથેમેટિકલ રિપ્રેઝેન્ટેશન હશે એ તો કેવા હશે, બંનેના સેમ જ હશે. તો આજ માટે આટલું રાખીશું. સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોઝને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ વેરી મચ.